પ્રયાગરાજમાં આ દિવસોમાં દેશભક્તિનો રંગ માત્ર રસ્તાઓ અને બજારોમાં જ નહીં, પરંતુ મહિલાઓના હાથમાં પણ જોવા મળી રહ્યો છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે પ્રયાગરાજની સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓ રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કરવામાં વ્યસ્ત છે. એક તરફ તેમના હાથમાં સિલાઈ મશીન ચાલી રહી છે, તો બીજી તરફ તૈયાર થઈ રહેલો દરેક તિરંગો તેમના માટે માત્ર એક વસ્તુ નથી, પરંતુ દેશના સન્માન સાથે જોડાયેલી લાગણી છે. પ્રયાગરાજમાં દીનદયાલ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ કાર્યરત સ્વસહાય જૂથની મહિલાઓ છેલ્લા લગભગ 4 થી 5 વર્ષથી હર ઘર તિરંગા અભિયાન માટે રાષ્ટ્રીય ધ્વજ બનાવવાનું કામ કરી રહી છે. સામાન્ય રીતે ઘર અને પરિવારની જવાબદારીઓ સંભાળતી આ મહિલાઓ માટે આ કામ આવકનો વધારાનો સ્ત્રોત પણ બન્યું છે. ખાસ કરીને સ્વતંત્રતા દિવસ પહેલા જ્યારે તિરંગાની માંગ વધી જાય છે, ત્યારે આ મહિલાઓ દિવસ રાત મહેનત કરીને વધુમાં વધુ ધ્વજ તૈયાર કરે છે. હાથમાં કાપડ, સિલાઈ મશીન અને સામે તિરંગાના 3 રંગો. આ દ્રશ્યમાં દેશભક્તિ સાથે આત્મનિર્ભરતાની પણ એક સુંદર કહાની જોવા મળે છે. કેસરીયો, સફેદ અને લીલો રંગ યોગ્ય માપ પ્રમાણે ગોઠવવામાં આવે છે. ત્યારબાદ સિલાઈ કરીને તેને રાષ્ટ્રીય ધ્વજનું સ્વરૂપ આપવામાં આવે છે. દરેક ધ્વજને તૈયાર કરવામાં મહિલાઓ ખૂબ જ કાળજી રાખે છે, કારણ કે આ સામાન્ય કપડું નથી, પરંતુ દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે. સ્વસહાય જૂથ સાથે જોડાયેલી ગીતાસિંહ અને ઉમા જેવી મહિલાઓ આ કામ છેલ્લા 4 થી 5 વર્ષથી તેમની રોજિંદી આવકમાં एक વધારાની તક લઈને આવે છે. जी, मेरा नाम उमा है और हम लोग स्वयं सहायता समूह की महिला हैं और स्वयं सहायता समूह की महिलाओं को हम लोग को नगर निगम डूडा तरफ से भी मतलब ये रोज़गार मिला है और ये रोज़गार से हम लोग को कुछ ना कुछ बेनिफिट मिल जाता है और इस बेनिफिट से हम लोग को कुछ खर्चे के लिए कुछ हम लोग जुगाड़ कर लेते हैं घर में खर्चा चलाने के लिए. और इसी तरह हम लोग को कई प्रकार का काम मिल जाता है, जैसे कि झंडे के समय हम लोग को झंडा बनाने का काम मिल जाता है और भी कुछ जैसे सिलाई विलाई करने का काम मिल जाता है. और इसमें हम लोग जल विभाग में भी हम लोग कुछ थोड़ा बहुत काम जी हम लोग को फायदा है. और हम लोग तिरंगा बना रही हैं. जी अभी हम लोग तिरंगा बना रहे हैं और तिरंगे का ही काम इस टाइम अभी चल रहा है. कितना तिरंगा बना चुकी हैं? जी हम लोग एक दिन में हम लोग 500-400 के लगभग तिरंगा झंडा सिल लेते हैं और उसी से हम लोग थोड़ा अच्छा हाथ पड़ता है ठीक, तो उसी हिसाब से हम लोग और अच्छा सिलाई कर लेते हैं. तो सिलाई में हम लोग जब स्पार्ट हो जाते हैं तो अच्छा हाथ चलता है, तो उसमें हम लोग अच्छी कमाई हो जाती है. नाम बताइए अपना. जी मेरा नाम उमा है, मैं करेलाबाग प्रयागराज से हूँ. તેઓ પોતાની સિલાઈની ક્ષમતા પ્રમાણે તિરંગા તૈયાર કરે છે અને આ મોસમી કામમાંથી વ્યક્તિગત રીતે આશરે 15 થી 20 હજાર રૂપિયા સુધીની આવક મેળવી શકે છે. અહીં મહત્વની વાત એ છે કે આ કામ માત્ર વ્યક્તિગત આવક પૂરતું સીમિત નથી. આખું જૂથ મળીને તિરંગા બનાવે છે અને આ કામથી જૂથની કુલ આવક આશરે 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તૈયાર થઈ રહેલો તિરંગો આ મહિલાઓ માટે રોજગાર અને આર્થિક સશક્તિકરણનું માધ્યમ પણ બની રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાનની વાત કરીએ તો આ પહેલની શરૂઆત 2022માં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ લોકો અને રાષ્ટ્રીય ધ્વજ વચ્ચેના સંબંધને વધુ વ્યક્તિગત અને ભાવાત્મક બનાવવાનો છે. લોકોને પોતાના ઘરો અને તિરંગો ફરકાવવા અને દેશભક્તિની ભાવનાને વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. 2025ના અભિયાન દરમિયાન પણ દેશભરમાં મોટા પાયે લોક ભાગીદારી જોવા મળી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર 2025ના હર ઘર તિરંગા અભિયાન દરમિયાન 7.50 કરોડ સેલ્ફી રાષ્ટ્રીય ધ્વજ સાથે અપલોડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં પણ આ અભિયાનને લઈને સ્વસહાય જૂથોની મહિલાઓની ભૂમિકા ખાસ રહી છે. 2025માં રાજ્યના ગ્રામ્ય આજીવિકા મિશન સાથે જોડાયેલા આશરે 30,000 સ્વસહાય જૂથ સભ્યોએ મળીને લગભગ 2 કરોડ રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કર્યા હતા. એટલે કે તિરંગા બનાવવાનું કામ માત્ર અભિયાનની જરૂરિયાત પૂરી કરતું નથી, પરંતુ હજારો મહિલાઓને મોસમી રોજગાર અને આવક સાથે પણ જોડે છે. હવે 2026માં ફરી એકવાર હર ઘર તિરંગા અભિયાન માટે દેશભરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
नमस्कार, मेरा नाम गीता सिंह है। मैं प्रयागराज दीनदयाल राष्ट्रीय शहरी आजीविका मिशन के अंतर्गत स्वयं सहायता समूह बनते हैं गूडा विभाग से। उसी के अंतर्गत समूह की महिलाएं हैं और हम लोगों को हर घर तिरंगा योजना के अंतर्गत तिरंगे बनाने का कार्य पिछले कुछ वर्षों से मिल रहा है, लगभग 4-5 सालों से। तो इस बार भी तिरंगे का काम आया है और हम लोग कर रहे हैं। इससे हम लोगों को रोजगार का अवसर प्राप्त होता है और कई सारी हमारी समूह की बहनें सब मिलकर अलग अलग जगहों पे भी तिरंगा, जो लोग घर पे बना सकते हैं उनको घर पे सिलने के लिए कटिंग करके दे देते हैं, और जो लोग आ सकती हैं तो सेंटर छोटे छोटे बना लेते हैं जगह जगह, जहाँ 4-5-6 लोग इकट्ठा मिलकर काम कर सकें। तो इस तरीके से हम लोग को रोजगार प्राप्त होता है, इससे अच्छे कुछ पैसे अर्न हो जाते हैं, जो हम लोग की एक एक्स्ट्रा इनकम हो जाती है, क्योंकि ये साल में एक बार आता है। तो एक बार हम लोग को आस रहती है कि भाई तिरंगा आएगा, इतने पैसे अर्न हो जाएंगे, तो हम लोग कुछ अपने लिए एक्स्ट्रा कर पाएंगे। मुनाफा इसमें हो जाता है? सर मुनाफा देखिए, अब एक तो महिलाएं जो सिलती हैं तो उनको जितना सिल पाती हैं उसके अकॉर्डिंग एक महिलाओं को तब भी 15-20 हज़ार रुपये लगभग मिल जाते हैं, इतना इजी वे में। इसी तरीके से बहुत सारी महिलाएं जुड़ी हैं। 3 लाख का हमारा लगभग 3 लाख के आसपास का वो था, तो काफ़ी सारी महिलाएं, सबको मिल जाता है। तो अगर 20 हज़ार ही मिल जाता तो सर वो एक साल में ये हमारा एक्स्ट्रा एज बोनस कह लीजिए, इसको हम बोनस ही काउंट करेंगे। तो इसमें कुछ एक हम लोग को होता, मान लो किसी का फ़ोन ही खराब है तो इंसान सोचता है कि तिरंगे का पैसा आएगा, काम आएगा, तो हम करके ये अपना एक्स्ट्रा काम कर लेंगे। कितना तिरंगा अभी तक सिल चुके हैं, कितना बाकी है? सर मेरा LF है, LF के अंतर्गत 10 समूह आते हैं जिसमें 100 महिलाएं होती, तो मुझे 25,000 तिरंगे का टारगेट मिला था सर, जिसमें कि लगभग हम लोग 17-18 हज़ार कम्प्लीट कर चुके हैं। 5-7 हज़ार बचा है, तो 3 दिन अभी हैं, 3-4 दिन है, उसमें हम लोग कर लेंगे गौरव कम्प्लीट। का विषय भी होता है कहीं ना कहीं? सर गौरव का विषय तो बहुत ज़्यादा है, क्योंकि देखिए तिरंगा हमारे देश की शान है और हम लोग देश के लिए घरेलू महिलाएं हैं सर, तो कुछ वैसे हमें नहीं लगता है कुछ कर पा रहे हैं, तो हम लोग इसको सिलते हैं, तो हमें यही अच्छा लगता है कि कम से कम देश के गौरव में हमारा कुछ तो योगदान है। तो ये गर्व की बात सर है बहुत ज़्यादा हमारे लिए। नाम बताइए अपना। गीता सिंह, प्रयागराज से। સત્તાવાર માહિતી પ્રમાણે આ વર્ષે અભિયાન 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી યોજાવાનું છે અને લોકોને પોતાના ઘરો અને તિરંગો ફરકાવીને આ અભિયાનમાં જોડવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આ સમગ્ર અભિયાન વચ્ચે પ્રયાગરાજની આ મહિલાઓની કહાની ખાસ એટલા માટે છે કારણ કે તેઓ માત્ર તિરંગો બનાવી નથી રહ્યા, પરંતુ પોતાના પરિશ્રમથી દેશના એક મોટા રાષ્ટ્રીય અભિયાનમાં ભાગીદાર બની રહ્યા છે। ગીતા સિંહ અને ઉમા જેવી મહિલાઓ માટે એક તિરંગો તૈયાર કરવાનો અર્થ માત્ર એક ઓર્ડર પૂરો કરવાનો નથી, તેમના માટે આ દેશના સન્માન સાથે જોડાયેલું એક કામ છે। સિલાઈ મશીન પર તૈયાર થતો દરેક તિરંગો તેમના માટે ગર્વની લાગણી લઈને આવે છે અને જ્યારે આ જ તિરંગો કોઈ ઘરની છત પર લહેરાય છે ત્યારે તેની પાછળ આ મહિલાઓની મહેનત પણ જોડાયેલી હોય છે। એક તરફ આ કામ તેમને વધારાની આવક પણ આપે છે, તો બીજી તરફ સમાજ અને દેશ માટે કંઈક કરવાની લાગણી પણ આપે છે। સ્વસહાય જૂથનો મૂળ ઉદ્દેશ્ય પણ મહિલાઓને સંગઠિત કરીને તેમની આજીવિકા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે। પ્રયાગરાજની આ મહિલાઓનું કામ બતાવે છે કે જ્યારે રોજગારની તક અને દેશ સેવાની લાગણી એક સાથે આવે ત્યારે એક સામાન્ય સિલાઈ મશીન પણ એક મોટી રાષ્ટ્રીય પહેલનો ભાગ બની શકે છે। પ્રયાગરાજમાં તૈયાર થઈ રહેલા આ તિરંગા હવે દેશના અલગ અલગ ઘરો સુધી પહોંચશે અને સ્વતંત્રતા દિવસના અવસરે શાનથી લહેરાશે, પરંતુ તેની પાછળની કહાની કદાચ એ તિરંગો લહેરાય ત્યારે નજરે નહીં પડે, કારણ કે આ વખતે જ્યારે તમારા ઘરની છત પર તિરંગો લહેરાય ત્યારે યાદ રાખજો કે એ તિરંગાની પાછળ કોઈના હાથની મહેનત, કોઈની રોજગારી અને કોઈના દેશ પ્રેમની લાગણી પણ જોડાયેલી છે। આ છે પ્રયાગરાજની સ્વસહાય જૂથની મહિલાઓની કહાની, જ્યાં તિરંગો રોજગાર પણ આપે છે અને દેશ માટે ગર્વથી કંઈક કરવાની તક પણ આપે છે।